નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલ. ઓકે, ચાલો. તમે કહેશો ક્યાં ચાલશો? અરે ચેપ્ટરમાં આગળ વધવું છે આપણે. છેલ્લા લેક્ચરમાં તમે બધું સૂત્રાત્મક કામ પૂરું કરેલું હતું. બહુ અગત્યની વિગત હતી ને. આજનું જે લેક્ચર છે આજે અને પછી પણ ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે, વર્ણનાત્મક, પણ એ બેઝિક પાયાની વસ્તુ છે ભાઈ. એ તમારું 24 મહિના સુધી ડગલે ને પગલેનો ઉપયોગ આવશે. લે સેટેલિયર ભાઈની થિયરી છે, લે સેટેલિયર સિદ્ધાંત છે. હવે એ અગત્યતા એટલા માટે છે કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે કરવામાં આવતી હોય કેમિકલ પ્રોડક્શન માટે, તો આપણો એમ એવો હોય કે ભાઈ શક્ય એટલી વધુ નિપજો પ્રાપ્ત થાય. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ માટેનો એમ એટલો વધુ પ્રમાણમાં નિપજો પ્રાપ્ત થવી જોઈએ, મીન્સ કે પુરોગામી પ્રક્રિયા થવી જોઈએ. અને બીજું કે ઉત્પાદન ખર્ચ ઓછો હોવો જોઈએ. ઉત્પાદન ખર્ચ ઘટે અને પ્રોડક્ટ તમને વધુ મળે, એ ઇન્ડસ્ટ્રીયલ એમ આપણો ગણવો પડે. એટલે એને અસર કરવા માટે તમારી પાસે મેં હેડિંગ મૂકેલું છે, કરો ચેક. સીધો જ તમારો પ્રશ્ન છે કે ભાઈ રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો જણાવીને લા સેટેલિયરનો સિદ્ધાંત. એકચ્યુઅલી લો સેટેલિયર પણ લખે છે અને લે સેટેલિયર પણ લખે છે. LE સ્પેલિંગમાં આવે છે, એટલે લે સેટેલિયર પણ લખી શકાય અને લો સેટેલિયર પણ લખી શકાય. એટલે ટૂંકમાં એને યાદ રાખવું જ પડશે ફરજિયાત. રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો મેં પહેલા જ તમને ચોખવટ કરી દીધી કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, પણ શબ્દ મૂકી દો ને, ઔદ્યોગિક ક્ષેત્રે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કરતા હો તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમારો એમ એવો છે કે ભાઈ નિપજો વધુ પ્રમાણમાં તમને પ્રાપ્ત થવી જોઈએ, આ પહેલું. અને એનો પ્રક્રિયાનો ઉત્પાદન ખર્ચ ઓછો હોવો જોઈએ. બરાબર, આ બંને એમ તમારી પાસે રહેવો જોઈએ. ઔદ્યોગિક ક્ષેત્રે મેળવવામાં આવતી જે નિપજો છે એ નિપજો તમને મેક્સિમમ મળવી જોઈએ અને ઉત્પાદન ખર્ચ જે છે ઓછો હોવો જોઈએ. આ આપણો એમ છે. પણ કોઈ પણ પ્રક્રિયાને અસર કરતા, કોઈ પણ પ્રક્રિયા હોય એને અસર કરતા પરિબળો કેટલા છે? હવે એ પ્રક્રિયાનું જે સંતુલનને અસર કરતા પરિબળો, એને આપણે એક્સટર્નલ બાહ્ય પરિબળો પણ શબ્દ વાપરી શકાય છે. બાહ્ય એટલા માટે કે એનો ફેરફાર. બાહ્ય પરિબળ છે એટલે આપણે શબ્દ મૂકી દઈએ ફેરફાર, ને ફેરફાર એટલે આખા કેમિસ્ટ્રીની અંદર તમારે વધ ઘટ કાં તો વધારી શકો અથવા તો ઘટાડી શકો. એક્સટર્નલ બાહ્ય પરિબળો છે. તો બાહ્ય પરિબળ કેટલા છે? તો સૌથી પહેલું તમારી પાસે સાંદ્રતા છે. આજે આખા બધા જ પ્રશ્નો થિયરીના સાંદ્રતા પર અસર લેવાના છીએ આપણે. પહેલું તમને સાંદ્રતા કીધું છે. બીજું પરિબળ તમારી પાસે દબાણ રાશિ આવશે. ત્રીજું પરિબળ તમારી પાસે તાપમાન રાશિ આવશે. ચોથું પરિબળ જે છે આપણે લખી રાખીએ ઉદ્દીપક છે વગેરે. બીજા આપણા ધ્યાનમાં નથી પણ હશે તો ખરા જ ને. એટલે કોઈ પણ પ્રક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળો, બાહ્ય પરિબળ જે છે એ તમારી પાસે પહેલું સાંદ્રતા છે, બીજું દબાણ છે, તાપમાન છે, ઉદ્દીપક છે વગેરે. આ બધા જ પરિબળો સંતુલન પર સીધી અસર કરતા હોય છે. એટલે આપણે વાત કરીએ પ્રમાણે નિપજ તમારી પાસે વધુ મળવી જોઈએ, પણ ચોક્કસ ટર્મ્સ કન્ડિશન, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ. ચલો આપણે એવું કહીએ કે આપણી પાસે ઉદાહરણ છે કે ભાઈ હેબર પદ્ધતિ. ઓકે, તમે હેબર પદ્ધતિથી જે એમોનિયા ગેસ નું ઉત્પાદન કરો છો ને, આપણે સંજ્ઞા વાપરી છે કે હેબર પદ્ધતિથી તમે એમોનિયા ગેસનું ઉત્પાદન કરો છો. અને જેને કહેવાય કે વૈશ્વિક સ્તરે, એટલે વિશ્વમાં પ્રતિ વર્ષ, દર વર્ષે પ્રતિ વર્ષ જે છે એ 100 મિલિયન ટન, બરાબર, ખાસ કરીને હેબર પદ્ધતિથી તમે એમોનિયા ગેસનું ઉત્પાદન કરો છો.
વિશ્વની અંદર દર વર્ષે 100 મિલિયન ટન એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે અને એમોનિયાનો મુખ્ય ઉપયોગ જે છે ખાતર ઉદ્યોગમાં થશે. ફર્ટિલાઇઝર જે આપણે કહીએ છીએ, ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારત કેવો છે? ખેતી પ્રધાન દેશ છે. દરેક વ્યક્તિ પોતપોતાના ફિલ્ડમાં કામ કરે છે. ફિલ્ડ એટલે ખેતર. એકવાર આપણે ચર્ચા કરી છે, ફિલ્ડ એટલે ખેતર. દરેક પોતપોતાના વ્યવસાયમાં કામ કરે, એમાં નિપુણ હોય એટલા માટે. એટલે આ જે હેબર પદ્ધતિથી એમોનિયાનું જે ઉત્પાદન કરવામાં આવે એના માટે તમારી પાસે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ, મેં એવો શબ્દ એ મૂકી દીધેલો છે. હવે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ છે એનો અર્થ એવો, પ્રક્રિયા પરિસ્થિતિની અંદર તમારી પાસે જે છે ઊંચા દબાણે, ઊંચા તાપમાને અને ઉદ્દીપક પણ શબ્દ મૂકી દઉં છું, આ લોકોની તમારી પાસે હાજરી હોવી જરૂરી છે, તો તમે નીપજ વધુ મેળવી શકો. એટલે આપણો એમ માત્ર એટલો છે કે નીપજ વધવી જોઈએ. પણ આ જે પરિબળ છે એ અસર કરે તો જે લેસ એટેલિયર ભાઈનો નિયમ છે એ નિયમ તમને શું કહે છે? એનું સ્ટેટમેન્ટ એમ કહે છે કે ભાઈ પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પર અસર કરતા પરિબળો જેવા કે આ જે લખેલા છે બધા તમારી પાસે, દબાણ, તાપમાન, સાંદ્રતા વગેરે માં જો ફેરફાર કરવામાં આવે, આ શબ્દ મૂક્યો છે, તો એ ફેરફારની અસર પ્રક્રિયામાં ઓછામાં ઓછી, શબ્દ મૂકી દો, પ્રક્રિયામાં ઓકે ઓછી અનુભવાય એ રીતે પ્રક્રિયા ખસે અથવા તો એનો પ્રતિકાર કરે. અને ખાસ કરજો, નવેસરથી સંતુલન સ્થપાય. મેં ખાલી 100 થી 2-4 શબ્દો મૂકેલા છે. આપણે લખવા તો આસુ જ છું. બોલી એ અગત્યનું છે, કારણ કે જેની જીભ ચાલે એની પેન ચાલે. એવરીથિંગ શુડ બી ઓન યોર ટંગ. તમે જો બોલી શકો તો તમે પેનથી લખી પણ શકશો. એટલે લેસ એટેલિયરનો જે સિદ્ધાંત છે એને થોડો શબ્દ ભંડોળ મેં મૂક્યો છે કે ભાઈ પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પર અસર કરતા પરિબળો જેવા કે તમે જે ઉપર લખેલા છે એ દબાણ છે, સાંદ્રતા છે, તાપમાન છે, ઉદ્દીપક છે વગેરે, એમાં ફેરફાર કરવામાં આવે તો આ કરેલા ફેરફારની અસર પ્રક્રિયામાં ઓછામાં ઓછી અનુભવાય અથવા તો એ અસરનો પ્રતિકાર કરે એ રીતની પ્રક્રિયા થશે અને પ્રક્રિયામાં નવેસરથી સંતુલન સ્થપાઈ જાય, જેને લેસ એટેલિયરનો સિદ્ધાંત કહે છે. હજી એકવાર સ્ટેટમેન્ટ હું બોલું છું, કરો છે. લેસ એટેલિયરનો સિદ્ધાંત પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પર અસર કરતા પરિબળો જેવા કે દબાણ, તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપક વગેરે માં જો ફેરફાર કરવામાં આવે તો આ કરેલા ફેરફારની અસર પ્રક્રિયામાં ઓછામાં ઓછી અનુભવાય, એટલે અસર ઓછી અનુભવાય અથવા તો એ અસરનો પ્રતિકાર કરે અને એ દિશામાં પ્રક્રિયા ખસે અથવા પ્રક્રિયા કરે અને એમાં નવેસરથી સંતુલન સ્થપાય. એટલે અસર એની ઓછી અનુભવાય અથવા તો એ અસરનો પ્રતિકાર કરે એ રીતની પ્રક્રિયા થાય અને નવેસરથી સંતુલન સ્થપાઈ જશે, જેને આપણે લેસ એટેલિયરનો સિદ્ધાંત કહીએ છીએ. એટલે ટૂંકમાં આ તમારી પાસે વર્ણનાત્મક જે વિગત આપેલી છે એ સંતુલનને અસર કરતા પરિબળો અને સાથે સાથે લેસ એટેલિયરનો સિદ્ધાંત છે. ઓકે, આજે આપણે જે આગળ વધવાના છીએ એ બધા જ પ્રશ્નોમાં મેં હેડિંગ આપી દીધું છે કે સાંદ્રતાના ફેરફારની અસર, જો સાંદ્રતાના ફેરફારની અસર કરવી છે એમાં સાંદ્રતા પર આપણે 3 ક્વેશ્ચન શીખવાના છીએ. પહેલું છે એ પ્રશ્ન તરીકે જ આપેલું છે જો ઉપર મુજબ કે ભાઈ રાસાયણિક સંતુલન પર સાંદ્રતાના ફેરફારની અસર સમજાવો. બરાબર, ચલો આપણે લખવું નથી, કેન્સલ કરી નાખીએ. રાસાયણિક સંતુલન પર સાંદ્રતાના ફેરફારની અસર સમજાવો. આપણો પહેલો ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવ આલેખ સાથે. બીજો પ્રશ્ન છે, સમીકરણનો જે તમે ઉપયોગ કરવાના છો એ તમે ઉપયોગ બંને પ્રશ્નો માટે કોમન છે. જો બીજો ક્વેશ્ચન એમ છે H2 I2 gives twice HI. પ્રક્રિયામાં QC ભાગફળ, Q
QC ના મૂલ્ય પર સાંદ્રતાની અસર તમારે સમજાવવી છે. ઓકે, એટલે તમારું સમીકરણ તો આ ઓલરેડી છે જ. તો અહીંયા વર્ણન માટે તમે એમ કહી શકો કે રાસાયણિક સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે અને જો સંતુલિત પ્રક્રિયામાં બે શક્યતા છે, પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતા વધારી પણ શકાય અથવા તો ઓછી કરાય. એટલે આપણે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતાને ઘટકોને દૂર કરી શકાય. આ મેં ખાલી હેડિંગ આપી દીધું છે કે ભાઈ કોઈ પણ પ્રણાલીમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ કાં તો તમે પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતાને વધારી શકો અથવા તો પ્રક્રિયા મિશ્રણમાંથી તમે દૂર પણ કરી શકો. તો એની પ્રક્રિયા પર શું અસર થાય, સંતુલન અચળાંક પર શું અસર થશે એની જાણકારી મેળવવી છે. બરાબર, બંને વસ્તુ છે. અને છેલ્લે તમે એવા નિષ્કર્ષ પર આવવાના છો 3 પ્રશ્નો શીખ્યા પછી કે ભાઈ સાંદ્રતામાં કેવી અસર થાય. આપણું જે સમીકરણ આપેલું છે એ H2 + I2 gives twice HI છે. એના આપણે આલેખ કરવો છે. તો પહેલા તમે ચેક કરો કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે આલેખ મૂકવો છે. એ જે પ્રક્રિયા છે T1 સમયે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, T1 સમયે સંતુલન સ્થિતિ, તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય એટલે તમારી પાસે આલેખ કેવો બનવાનો છે, સ્ટ્રેટ લાઈન. એટલે અત્યારે વાદળી પેન જે મૂકેલી છે એ મારે સાંદ્રતા લખવી હોય તો H2 ની સાંદ્રતા લખેલી છે. H2 ની સાંદ્રતા આપણે કલર પણ બદલવાના છીએ. અને અહીંયા આગળ I2 ની જે સાંદ્રતા છે એને પણ બાજુમાં મૂકી દો, I2 ની સાંદ્રતા છે. એટલે આ H2 + I2 આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા સંતુલન સમયે સ્ટ્રેટ લાઈન અચળ બની ગયેલી છે. એટલે મારે અહીંયા જે લખાણ આપવું છે એ સંતુલન સમયે, બરાબર, જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ તો એ વખતે સ્ટ્રેટ લાઈન આલેખ બની ગયેલો છે. પણ હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ આ જે નિપજ છે એ નિપજ એ NH3 ની સાંદ્રતા, સોરી HI, તમારી પાસે HI જે નિપજ બને છે એની સાંદ્રતા પણ સમાન બની ગઈ. એટલે બે 3 કલર વાપરેલા છે કે ભાઈ H2I2 જે પ્રક્રિયક છે T1 સમયે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, T1 સમયે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ત્યારે એનો આલેખ છે એટલે પ્રક્રિયા અટકી ગયેલી છે. પણ હવે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ છે એમાં કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતાને વધારવામાં આવે. ધારો કે તમે H2 ની સાંદ્રતા વધારવાના છો, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે, પણ જો તમે H2 ની સાંદ્રતા વધારો, H2 ની સાંદ્રતાને વધારવામાં આવે, કલર આપણે જ વાપરીએ છીએ, એટલે પરિસ્થિતિ એવી થાય કે અત્યારે તમે સંતુલન પછી H2 નું પ્રમાણ અંદર ઉમેરેલું છે, H2 નું તમે પ્રમાણ અંદર ઉમેરી દીધું છે એટલે સાંદ્રતા છે એના કરતા વધી. હવે આપણો નિયમ છે કે સાંદ્રતા વધી છે તો એની અસર ઓછી થવા માટે શું પરિસ્થિતિ થવાની, તો કે વધારાનો જે H2 છે એ I2 સાથે સંયોજાય અને આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધારશે, પુરોગામી દિશામાં આગળ વધારે. એટલે અહીંયા જે આપણે આલેખ મૂકીએ છીએ એ આલેખમાં સાંદ્રતામાં પાછો તમારી પાસે શું થવાનો છે, ઘટાડો થાય. સાંદ્રતામાં તમારી પાસે ઘટાડો થવાનો છે અને ત્યારબાદ ફરી પાછી આ લાઈન હું બદલું છું. જુઓ તો આ સાઈડનું જે આખું લખાણ આપેલું છે એ અહીંયા ઉપર આપી દઉં, નવેસરથી સંતુલન. હવે નવેસરથી જે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ છે એ T2 સમયે છે. અહીંથી આલેખ તમારો પેરેલલ બની ગયો. એ આલેખ જો પેરેલલ બનતો હોય તો ધ્યાન એટલું આપવાનું છે અહીંયા આગળ કે આ જે સાંદ્રતા જે મેં મૂકેલી છે, જો આટલી, આ H2 ની સાંદ્રતા તમે વધારેલી છે એટલે એની સાંદ્રતામાં ઘટાડો થયો એટલે નવેસરથી આ સંતુલન વાળો આલેખ બની ગયો. તો પછી આ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે. હવે સાંદ્રતા તમે ખાલી કોની વધારી છે, H2 ની, I2 ની વધારી નથી. પણ જે I2 તમારી પાસે છે, જે સાંદ્રતા છે, જે સંતુલન સમયે નિપજ બની ગઈ, પણ પ્રક્રિયકની સાંદ્રતા પણ ચોક્કસ છે.
તો એ વધારાનો H2 I2 સાથે પણ પ્રક્રિયા કરશે, એની સાંદ્રતામાં પણ ઘટાડો કરે, અને ફરી પાછું અહીં ચાલો આપણે તૂટક લાઈન આપી દઈએ કે નવેસરથી સંતુલન સ્થપાઈ જશે. અને પેલામાં પણ હું જરા લાઈનની આપણે તૂટક લાઈન કરી દઈએ. ચાલો, તો આ નવેસરથી સંતુલન સ્થિતિ વાળો ડોટેડ આલેખ મૂકી દીધો. આ જ વસ્તુ નિપજ માટે બને. હવે જો વધારાનો H2 I2 સાથે સંયોજાય તો બંને ઘટકોની સાંદ્રતામાં ઘટાડો થયો. સામા પક્ષે જે નિપજ બની છે HI, એ HI નિપજ જે છે એમાં વધારો થાય ને. અત્યારે તમારી પાસે આલેખ કેવો છે? સ્ટ્રેટ લાઈન, સંતુલન સ્થિતિ. પણ બે પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ તો હવે નિપજની સાંદ્રતા તમારી પાસે વધવાની છે, એટલે વધારાનો આલેખ થયો કહેવાય. અને ફરી પાછું એમાં નવેસરથી સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જશે. એટલે અહીંયા આગળ હું બ્લેક પેનથી ફરી પાછું લખાણ આપું છું, એનું એ જ કે આ H2 ની સાંદ્રતામાં ઘટાડો થયો. કેમ? તો કે આ I2 સાથે પ્રક્રિયા કરે છે, એની સાંદ્રતા પણ ઘટી છે. પણ નિપજ જે તમારી પાસે HI છે, એ HI ની નિપજની સાંદ્રતા વધી છે, અને અમુક સમય પછી પાછી નવેસરથી સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. નવેસરથી સંતુલન ક્યારે મળ્યું? તો કે T2 સમયે સંતુલન પ્રાપ્ત થયું છે. એટલે હવે તમે એક વસ્તુ આના પરથી નક્કી કરી શકો. આપણે આ ઉદાહરણનો પણ ઉપયોગ કરવાનો છે એમોનિયાનો. પહેલું તો એવું ફાઇનલ થયું કે ભાઈ પ્રણાલીમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય, અને જો તમે પ્રક્રિયકોની સાંદ્રતાને વધારો. આપણે જે પ્રયોગ કર્યો છે, આજે આલેખ મૂકેલો છે, માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા વધારી. જો પ્રક્રિયકોની સાંદ્રતાને વધારવામાં આવે તો એની અસર ઓછી થવા માટે એ પ્રક્રિયા વધારાનો જે છે એની સાથેનો જે બીજો પ્રક્રિયક હોય અથવા સિંગલ હોય તો એનું વિઘટન થાય, બીજા સાથે જોડાય, પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, નિપજ તમારી પાસે વધુ મળે. અને પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે, નિપજ વધે, તો સંતુલન અચળાંકનું મૂલ્ય પણ તમારી પાસે વધવાનું છે ને. બરાબર? આપણે અહીંયા એક રિલેશન એવું લખીએ છીએ, જુઓ કે સંતુલન અચળાંક Kc શેના પર આધાર રાખશે? તો કે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. રાઈટ? આપણે સાથે સાથે આ એક વધારાની માહિતી પણ તમને આપવી છે કે સંતુલન અચળાંક, હવે પરિસ્થિતિ કેવી થઈ કે તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો છો. જાગી જાઓ, તમે આ પ્રક્રિયકોની સાંદ્રતા વધારી છે, એટલે એ અસર ઓછી થવા માટે પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ, તો તમારી પાસે નિપજની સાંદ્રતા વધવાની છે. નિપજ વધવાની ને, નિપજની સાંદ્રતા તમારી પાસે વધવાની છે, તો સંતુલન અચળાંક Kc નું મૂલ્ય પણ વધે. વ્યસ્ત સંબંધ નથી લેવાનો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા વધારે તો નિપજની Kc નું મૂલ્ય ઘટી જાય. ના ઘટે. એટલા માટે કે તરત જ નિપજની સાંદ્રતા પણ વધે છે, અને નિપજનો આંકડો વધ્યો એનો અર્થ કે અચળાંકનું મૂલ્ય બદલાશે? ન બદલાય. તમે ગયા પ્રશ્નમાં લખી નાખેલું છે કે ભાઈ રાસાયણિક સંતુલન અચળાંકનું મૂલ્ય એ પ્રક્રિયક અથવા નિપજની પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતો નથી, એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે અચળાંકના મૂલ્યમાં કોઈ અસર થતી નથી. એટલા માટે ન થાય. ક્લિયર થયું કે પ્રક્રિયકની સાંદ્રતા વધારી છે તો સામા પક્ષે નિપજ પણ વધે છે, એટલે બંનેનો વધારો જો તમારી પાસે થતો હોય તો ગુણોત્તર કેવો રહે? અચળ રહેવાનો છે. એટલા માટે ફેરબદલી ન થાય. પણ જો તમે નિપજની સાંદ્રતાને વધારશો, ઉલટું નિપજની સાંદ્રતાને વધારશો, તો નિપજનું પ્રમાણ ઘટવા માટે એ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. અને પ્રતિગામી દિશામાં થાય તો નિપજો જે બનેલી છે એનું બધું જ રૂપાંતરણ શેમાં થવા માંડે? પ્રક્રિયકોમાં. જેના કારણે નિપજની સાંદ્રતા ઘટી છે. આપણા માટે કંઈ ફાયદાકારક ન કહેવાય. આપણે તો નિપજ વધે એવા ફાયદો છે, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ કહેવાય. અને હજુ એક વસ્તુ છે કે ભાઈ આજે તમે સમીકરણ એક આપણે મૂકીએ છીએ. ચાલો દાખલા તરીકે અહીંયા આપણે એમોનિયાનું સમીકરણ મૂકીએ. N2 gas plus 3H2 gas gives twice NH3 gas છે. ઓકે, આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર જો તમારે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારવો હોય
તો શું કરવું પડે? એક તો તમારી પાસે ક્લિયર થઈ ગયું કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો નીપજ વધશે, પણ હવે એમ ન ચાલે ને, કારણ કે પ્રક્રિયક વધારે તો નીપજ બને, નીપજ બની તો પાછું એનું વિઘટન પણ થવા માંડે. એટલે શું કરવું પડે? તો કે જે વાયુ સ્થિતિમાં જે છે, જો પ્રક્રિયક વાયુ સ્થિતિમાં હોય અથવા તો બાષ્પશીલ પ્રવાહી હોય તો એને તમારે આ વાયુ છે તો એનું પ્રવાહીકરણ કરી નાખવું પડે. એનું પ્રવાહીકરણ કરીને એમોનિયાને જો તમે દૂર કરવાનું શરૂ કરી દો તો નીપજને તમે દૂર કરી કહેવાય ને, મિશ્રણમાંથી નીપજને દૂર કરેલી છે અને એના કારણે એ પ્રક્રિયા સતત ચાલુ રહેશે, પુરોગામી દિશામાં પ્રક્રિયા ચાલુ રહેશે. ક્લિયર? એટલે એવું કહે છે કે જો નીપજ વાયુ સ્થિતિમાં હોય અથવા તો બાષ્પશીલ પ્રવાહી હોય તો એ વાયુ અથવા પ્રવાહીનું પ્રવાહીકરણ કરી નાખો અને પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર કરવા માંડો. એટલે નીપજનું પ્રમાણ ઘટી ગયું તો એને સરભર કરવા માટે જે આ પ્રક્રિયકો હોય એકબીજા સાથે સંયોજાઈને વધુ પ્રક્રિયા આગળ વધારશે. એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે, નીપજ તમને વધુ મળતી રહેશે. એટલે રાસાયણિક સંતુલન પર તમે સાંદ્રતાની અસર એક વસ્તુ શીખી લીધી. અચ્છા, એને જેવો જ પ્રશ્ન તમારી પાસે અહીંયા આવે છે કે જે આપણું ઉદાહરણ છે કે ભાઈ H2 ગેસ પ્લસ I2 ગેસ gives twice HI. પ્રક્રિયા માટે તમે QC ના મૂલ્ય પર સાંદ્રતાની અસર સમજાવો. ચલો, એમાં પણ આપણે લખી નાખ્યું ભાઈ ઉપરોક્ત પ્રક્રિયાનો ભાગફળ લખો તો QC, તો મારે HI ની સાંદ્રતા એના 2 મોલ નીપજ ઉપર H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા તમે લખવાના છો. આ જે સમીકરણ મૂકેલું છે, બરાબર, આ સમીકરણ, અને હજુ મારે અહીંયા બરાબર કરીને શું લખવાનું છે? KC લખવું છે. ઉલટા સુલટી છે ને, આવા સ્ટેપ પણ તમે ભણેલા છો. આમાં વિચારજો હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આ જે સંતુલિત પ્રક્રિયા છે એ સંતુલિત પ્રક્રિયા દરમિયાન તમે એમાં H2 ની સાંદ્રતાને વધારવામાં આવે. જો તમે પ્રક્રિયા મિશ્રણમાં H2 ની સાંદ્રતાને વધારશો, જો આ સાંદ્રતા વધે, બરાબર, ખાલી એટલું જ વિચારો, તો તમારી પાસે QC નું મૂલ્ય શું થવાનું છે? ઘટે. QC નું મૂલ્ય તમારી પાસે ઘટશે, કારણ કે તમે ઉલટા સુલટી કહેવાના છો કે આ સાંદ્રતા વધારવામાં આવે, H2 ની સાંદ્રતા વધારવામાં આવે તો KC નું મૂલ્ય તમારી પાસે વધવાનું છે. એમ અચળ નહીં, સંતુલન અચળાંકનું મૂલ્ય તમારી પાસે બદલાય. સંતુલન અચળાંકનું મૂલ્ય સાંદ્રતામાં ફેરફાર કરવાથી વધારો તો થવાનો જ છે એની અંદર. એટલે જો તમે H2 ની સાંદ્રતા વધારશો તો QC નું મૂલ્ય તમારી પાસે ઘટે. હવે એ મૂલ્ય ઘટવાનું છે, એનો અર્થ એમ કે આપણી પાસે શું તૈયાર થયું કહેવાય? QC લેસ ધેન KC લખ્યું થયું ને કેસ. આ પહેલો કેસ થયો. આ પહેલો કેસ વિચારીએ છીએ, પછી વિરુદ્ધથી તમે વિચારણામાં લઈ લેજો. જો તમે H2 ની સાંદ્રતા વધારશો તો QC નું મૂલ્ય ઘટશે, એટલે QC is less than KC થયું. પણ આપણે તો KC ની કિંમત વધી છે. જો KC ની કિંમત વધે તો એ જે પ્રક્રિયા છે એ આપમેળે પુરોગામી દિશામાં થાય. એટલે પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત થવાની છે, એટલે આપમેળે સ્પોન્ટેનિયસ પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત થાય. અને એના કારણે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોનું નીપજોમાં વધુ પ્રમાણમાં રૂપાંતરણ થઈ શકે. રાઈટ? એટલે QC લેસ ધેન KC હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવાની છે, એટલે પ્રક્રિયકોનું નીપજોમાં વધુ પ્રમાણમાં રૂપાંતરણ થઈ શકે. એટલે ફાઇનલ થયું ને કે પ્રક્રિયકની સાંદ્રતા વધારવાથી તમારું ભલે QC ઘટે પણ KC તો વધે છે ને, એ વધે એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. તો આથી રિવર્સ તમે નહીં વિગત આપી શકો? આપી દો. બીજો કેસ શું થઈ ગયો તમારી પાસે કે QC નું મૂલ્ય વધી જાય
જો તમારી પાસે QC નું મૂલ્ય વધી જશે અહીંયા આગળ. હવે એ ક્યારે વધે? તો કે તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડશો, પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો અથવા નિપજની સાંદ્રતા વધારો, બેમાંથી કોઈ પણ એક વસ્તુ. એટલે તમારી પાસે QC ની કિંમત વધી તો KC ની કિંમત શું થઈ કહેવાય? KC ની કિંમત તમારી પાસે ઘટી છે તો આ બધું જ ઉપરનું જે લખાણ છે બધું જ વિરુદ્ધ ઘટના તમારી પાસે બની ગઈ. વિરુદ્ધ થાય ધેટ મીન્સ કે એ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય, પ્રતિગામી દિશામાં સ્વયંસ્ફુરિત થાય તો નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતરણ થવા માંડે અને એના કારણે પ્રક્રિયા ઓછા પ્રમાણમાં પૂર્વગામી દિશામાં થવાની, નિપજની સાંદ્રતા ઘટશે. નિપજની સાંદ્રતા ઘટે અને એના કારણે આપણી પાસે અનુકૂળતા ન કહેવાય. એટલે QC ના મૂલ્ય પર સાંદ્રતાની અસરનો આધાર તો છે જ તમારી પાસે. એટલે આ બંને જે ઉદાહરણ કોમન હતું એની ચર્ચા આવી ગઈ. હજુ તમારી પાસે એક પ્રશ્ન છે, જુઓ કે ભાઈ પ્રશ્ન તરીકે એવું આપેલું છે, સંતુલન પર સાંદ્રતાની અસરનો પ્રયોગ વર્ણવો. પ્રાયોગિક માહિતી તમારે આપવી છે, પુરવાર કરવું છે. તો એના માટે આ વર્ણનાત્મક પ્રશ્ન છે, પણ મારે તમને એવું કહેવું છે સીધું પ્રયોગમાં સમજૂતી મૂકી કે દાખલા તરીકે પહેલું પાત્ર છે એની અંદર તમે જે આ પ્રવાહી રાખેલું છે એ KSCN છે, તો એને પોટેશિયમ થાયોસાઇનાઇડ છે. આ જે સંયોજન લખેલું છે કારણ કે K+ છે, પોટેશિયમ થાયોસાઇનાઇડ, ઓકે, KSCN છે. હવે એ રંગવિહીન છે, કલરલેસ છે, આ રંગવિહીન દ્રાવણ છે. અને બાજુમાં તમારી પાસે બીજું પાત્ર છે કે જેની અંદર તમે Fe+3 છે અને NO3- એટલે FeNO3 થ્રાઇસ લખી શકાય, જેને તમે આયર્ન 3 નાઇટ્રેટ અથવા તો ફેરિક નાઇટ્રેટ પણ બોલી શકાય. ચોપડીમાં આયર્ન 3 નાઇટ્રેટ છે પણ એના બદલે હું ફેરિક નાઇટ્રેટ દ્રાવણ આપી દઉં. હવે ફેરિક નાઇટ્રેટ જે દ્રાવણ છે એ પીળા રંગનું છે, કારણ કે આપણે તો જાણીએ છીએ એટલે પીળો રંગ છે અને પીળું કેવું છે? રંગવિહીન છે. એટલે તમારું સ્ટેટમેન્ટ જે તૈયાર કરીએ છીએ આમાં હું કલર સાથે લખી નાખું. પરિસ્થિતિ કેવી થવાની છે કે બંને પાત્રો તમે અલગ અલગ મૂકેલા છે. જો તમે પોટેશિયમ થાયોસાઇનાઇડ દ્રાવણ જે છે એમાં ચોક્કસ સાંદ્રતા પણ તમને આપેલી છે, એવું કહે છે કે 0.002 મોલર પોટેશિયમ થાયોસાઇનાઇડના 1 મિલીલીટર દ્રાવણ અથવા તો એમાંથી 2 થી 3 ટીપા, આ જે દ્રાવણ છે એમાં 2 થી 3 ટીપા તમે 0.002 મોલર પોટેશિયમ થાયોસાઇનાઇડ જે રંગવિહીન છે એના 2 થી 3 ટીપા તમારે શેમાં ઉમેરવાના છે? તો કે ફેરિક નાઇટ્રેટનું જે દ્રાવણ છે એ તમારે કેટલું લેવાનું છે? 1 મિલીલીટર. 1 મિલીલીટર ફેરિક નાઇટ્રેટ પીળા રંગનું દ્રાવણ છે એમાં તમે 2 થી 3 ટીપા ઉમેરી દો તો આખું જે દ્રાવણ છે એ લાલ રંગનું બની જશે, કારણ કે સંકીર્ણ બનશે. હવે જે સંકીર્ણ બનવાનું છે એનું આપણે એક જનરલ સમીકરણ મૂકીએ છીએ. જનરલ સમીકરણમાં Fe3+ AQ, બરાબર, કારણ કે આ આયનીકરણમાં Fe+3 છે, HCl આ જે મેં મૂકેલું છે એમાં મારે આયન લખવા હોય તો આમાં K+ હોય અને HCl- છે. ત્યારે પેલાની અંદર કલર આપણે બદલી નાખો, Fe+3 છે અને NO3- છે, બરાબર. હું બંનેમાં ગ્રીન કલરની નિશાની મૂકું છું કારણ કે પોટેશિયમ થાયોસાઇનાઇડ છે એમાં K+ છે અને HCl- એટલે K+ HCl-. ત્યારે આમાં Fe+3 છે અને NO3- છે. Fe+3 આયન ધરાવતું
દ્રાવણ મોટા ભાગે પીળા રંગનું હોય. દાખલા તરીકે ફેરિક ક્લોરાઇડ લો FeCl3, એનો પણ કલર તો પીળો જ છે. એટલે સાથે સાથે હું અહીંયા આપી દઉં કે ભાઈ પીળો રંગ છે Fe+3. અને જે પોટેશિયમ થાયોસાયનાઇડ છે એમાં HCl- છે આયન, અને એ પોતે રંગવિહીન છે. જ્યારે તમે બંનેને મિક્સ કરો ત્યારે એમાંથી FeHCl એક સંકીર્ણ સંયોજન બની જાય. અત્યારે તમારે +3 આ જે છે FeHCl +3 ને -1 એટલે ઉપર 2+ લખી નાખવાનું. અને આ જે સંકીર્ણ છે, શબ્દ મૂકી દો, સંકીર્ણ એક્યુ આયન બન્યો, પણ એનો કલર છે લાલ. એ જે સંકીર્ણ તમારી પાસે બનવાનું છે એનો લાલ રંગનું દ્રાવણ બની ગયેલું છે. રાઈટ? સમીકરણને હું બ્લોક કરી દઉં, પણ જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ત્યારે લાલ રંગની તીવ્રતા અચળ થઈ જશે. બરાબર? સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય એટલે લાલ રંગની તીવ્રતા કેવી રહેવાની છે તમારી પાસે? અચળ બની ગઈ. રેડી? આ બધું પ્યોર ગુજરાતીમાં લખાણ આપેલું છે, પણ તમે ચિત્ર દોરીને સમજૂતી આપું છું. ફરી એકવાર ચેક કરી લો કે ભાઈ 0.002 મોલર પોટેશિયમ થાયોસાયનાઇડના જે રંગવિહીન છે 2 થી 3 ટીપા આ ફેરિક નાઇટ્રેટ પીળા રંગનું છે એના 1 મિલીલીટર દ્રાવણમાં તમે નાખશો તો લાલ રંગનું સંકીર્ણ બની જાય. અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે રંગની તીવ્રતા ચોક્કસ અચળ બની ગઈ. રેડી? હવે તમે શું કરો? એ જે દ્રાવણ છે, એ જે દ્રાવણ આ સંતુલિત થયેલું દ્રાવણ છે, બરાબર? એ લાલ રંગનું જે દ્રાવણ છે એમાં હવે આપણે ફેરબદલી એવી કરીએ છીએ, મૂળ તો પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ છીએ. એટલે અહીંયા હવે પહેલો કેસ છે કે જો આ સંતુલિત દ્રાવણમાં, શબ્દ મૂકી દઉં, સંતુલિત દ્રાવણમાં બહારથી તમે ઓક્ઝેલિક એસિડ અંદર ઉમેરશો. ઓક્ઝેલિક એસિડ H2C2O4 લખે ને, H2C2O4 એનું અણુસૂત્ર છે. અને બીજો કેસ આપી દઈએ કે જો સંતુલિત દ્રાવણમાં તમે મર્ક્યુરિક ક્લોરાઇડ HgCl2 ને તમે ઉમેરવાના છો, એટલે બંનેમાં પ્લસ નિશાની મૂકો છું. પહેલામાં પહેલું કે જે લાલ કલરનું સંતુલિત દ્રાવણ છે એમાં તમે બહારથી ઓક્ઝેલિક એસિડને ઉમેરવાના, તો જે પ્રક્રિયા થવાથી તમારી પાસે Fe+3 છે અને C2O4 2- છે. એટલે FeC2O4 ટ્વાઇસ લખીએ અહીંયા આગળ. FeC2O4 ટ્વાઇસ લખું તો Fe+3 છે. એટલે અહીંયા મારે શોર્ટથી આના માટે નિશાની રોમન આંકડામાં 3 મૂકી દીધું, તો -4 અને +3 છે. એટલે ઉપલી જે સંયોજકતા છે તમારી પાસે +1 બનવાનું છે. આ એક શું બનવાનું છે? સંકીર્ણ બની ગયું. બરાબર? તમે મિક્સ ન કરો એટલે 2 પાર્ટ પાડી દઉં છું. જો આ રંગની તીવ્રતા અચળ બનેલી છે, એ સંતુલિત દ્રાવણમાં બહારથી ઓક્ઝેલિક એસિડને ઉમેરવામાં આવે તો પરિસ્થિતિ એવી થઈ કે ઓક્ઝેલેટ આયન જે છે એ Fe+3 સાથે સંયોજાઈને સંકીર્ણ બનાવી દેશે. આવું એક સંકીર્ણ બનાવી દે. જો આ સંકીર્ણ બને તો દ્રાવણની અંદર Fe+3 ની સાંદ્રતા ઘટે. બરાબર? આપણે શું કીધું છે? Fe+3 ની સાંદ્રતા ઘટે. આપણે બંનેમાં બે ઉદાહરણમાં એક જ વસ્તુ લેવાના છીએ કે સાંદ્રતામાં ઘટાડો થયો. તો એ ઘટને પૂરી પાડવા માટે Fe+3 સંકીર્ણ બનાવી દેશે, તો મિશ્રણમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ છે. Fe+ ની સાંદ્રતામાં તમારી પાસે ઘટાડો થયો. એ ઘટને પૂરી પાડવા માટે શું પરિસ્થિતિ થાય? તો કે આ જે સંકીર્ણ છે એ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. પ્રતિગામી દિશામાં થશે અને Fe+3 આયનો મુક્ત કરે સંકીર્ણમાંથી. તો જે લાલ રંગ તમારી પાસે અચળ હતો એ લખી નાખે કે લાલ રંગની તીવ્રતા ઘટે છે. લાલ રંગની તીવ્રતામાં ઘટાડો થાય. બરાબર? અને એથી ઉલટું તમે આપશો કે જો આની અંદર
મર્ક્યુરિક ક્લોરાઇડ Hg2Cl2, હવે +1 +2 પણ હોઈ શકે, એટલે Hg2Cl2 ને અંદર ઉમેરવામાં આવે, Hg2Cl2, તો એમાં પરિસ્થિતિ એવી થવાની, ફરી પાછું સંકીર્ણ આપણે કલર મૂકીએ છીએ કે HgHCl આવું એક સંકીર્ણ બની જાય. હવે જ્યારે તમે Hg2Cl2 લખો તો Hg+1 છે, HCl-1 છે, તો એ પણ તમારી પાસે સંકીર્ણ તૈયાર થયું કહેવાય ને. આ જે સંકીર્ણ બનેલું છે એ સંકીર્ણ બનવાને કારણે હવે પરિસ્થિતિ કેવી થઈ તો કે મિશ્રણની અંદર HCl- ની સાંદ્રતા પણ ઘટી કહેવાય. HCl- ની સાંદ્રતામાં ઘટાડો થાય તો એ સાંદ્રતાની ઘટને પૂરી પાડવા માટે આ પ્રક્રિયા જે સંતુલિત પ્રક્રિયા છે ફરી પાછી પ્રતિગામી દિશામાં થવાની, તો એના કારણે અહીંયા પણ લાલ રંગની તીવ્રતા ઘટશે. લાલ રંગની તીવ્રતામાં ઘટાડો થવાનો છે. એટલે ફાઇનલ થયું ને કે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો, આમાં ઘટ પડી, તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. નિપજની સાંદ્રતા ઘટવાની છે, નિપજની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પણ એના બદલે આપણે ત્રીજો કેસ પાછો મૂકવો છે, તો આ બે તો શું થયું કહેવાય, બંને માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરી, પણ એના બદલે આ જે સંતુલિત દ્રાવણ છે એ સંતુલિત દ્રાવણની અંદર તમે બેમાંથી કોઈ પણ એકનો ઉમેરો કરો. જો તમે પોટેશિયમ થાયોસાયનાઇડ ને અંદર ઉમેરી દો, એક શક્યતા, તો HCl- ની સાંદ્રતા વધી છે, અસર ઓછી થવા માટે Fe+3 સાથે સંયોજાય તો પ્રક્રિયા જે છે પુરોગામી દિશામાં થશે, નિપજ વધે, એટલે લાલ રંગની તીવ્રતા પણ વધે. ચલો મેં આ શબ્દ તૈયાર કર્યો છે, બરાબર, માઇન્ડમાં ક્લિયર થયું. પહેલું તો તમારી પાસે આવી જ ગયું કે ઓક્ઝેલિક એસિડ ઉમેરશો તો Fe+3 ની સાંદ્રતા ઘટી, ઘટ પૂરી પાડવા પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ, લાલ રંગની તીવ્રતા ઘટી. જો તમે મર્ક્યુરિક ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરશો તો પણ આ સંકીર્ણ બની જવાનું છે અને HCl- ની સાંદ્રતા ઘટી, ઘટ પૂરી પાડવા માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, લાલ રંગની તીવ્રતા ઘટશે. પણ હવે આપણે આ બે કેસ સરખા હતા, પરંતુ અહીંયા જોઈ લો કે જો તમે સંતુલિત દ્રાવણમાં KHCl નું દ્રાવણ ઉમેરી દો તો મિશ્રણમાં HCl- ની સાંદ્રતા વધવાની, અસર ઓછી થવા માટે વધારાના HCl- આયનો એ Fe+3 સાથે સંયોજાય અને આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, પુરોગામી દિશામાં કરે, એટલે તમારી પાસે નિપજ વધશે, લાલ રંગની તીવ્રતા પણ વધી જાય. આ એક જ કેસ આપેલો છે, એવું જરૂરી નથી. હવે માની લો કે તમે એની અંદર અહીંયા અથવા શબ્દ મૂકો છો, એ જે મિશ્રણ હતું એ મિશ્રણની અંદર તમે FeNO3 ટ્વાઇસ નું દાખલા તરીકે દ્રાવણ ઉમેરશો તો પરિસ્થિતિ કેવી થઈ, મિશ્રણમાં Fe+3 ની સાંદ્રતા વધવાની છે, એની સાંદ્રતા વધવાની છે, તો એ ઓછી થવા માટે એ ફરી પાછો HCl- સાથે સંયોજાય અને પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, રંગની તીવ્રતા લાલ વધવાની છે. ટૂંકમાં આપણે એવા નિર્ણય પર આવી ગયા કે ભાઈ કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં જો પ્રક્રિયકોની સાંદ્રતાને વધારવામાં આવે, આ તો પ્રયોગ સમજાવો, ઘટાડો કરવા માટે, વધારો કરવા માટે, પણ સંતુલન સ્થપાઈ ગયેલું છે. આ કેસ પ્રમાણે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થવા લાગે, નિપજ વધે, ફાયદાકારક. પણ એથી ઉલટું છે, અને ઘટાડો કરવો છે, જો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો કરો અથવા તો નિપજની સાંદ્રતા વધારી કહેવાય, આપણે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી છે કોઈ પણ રીતે આ બે સ્વરૂપે, તો એ ઘટ પૂરી પાડવા માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે અને નિપજનું પ્રમાણ ઘટે છે, રાઈટ. એટલે બે ત્રણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે છે. ભાઈ સાંદ્રતા માટે આ પરિબળ પણ છે ને કે જે નિપજને તમે દૂર કરવાની શરૂ કરી દો પ્રવાહીકરણ કરીને,
તો આ ઘટ પૂરી પાડવા માટે પુરોગામીનો વેગ પણ વધે છે. અથવા કોઈ પણ એક પ્રક્રિયાની સાંદ્રતા વધારવાથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ પુરોગામી દિશામાં, નવેસરથી સંતુલન પણ સ્થપાતું હોય છે. એટલે ટૂંકમાં આપણે જે ટોપિક સ્ટાર્ટ કર્યો છે એમાં આજે એક જ વસ્તુ ક્લિયર કરી છે, કારણ કે સંતુલિત પ્રક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળો, બરાબર, સાંદ્રતા, દબાણ, તાપમાન, ઉદ્દીપક, એમાંથી તમે આજે ક્લિયર કર્યું સાંદ્રતાની જાણકારી. બરાબર, આ બધા પ્રશ્નો અગત્યના છે. અને નેક્સ્ટ ટાઈમ તમે ફરી પાછું દબાણની અસર, તાપમાનની અસર, ઉદ્દીપકની અસર ડિટેલમાં ભણવાના જ છો. વર્ણનાત્મક બધી વિગત આવે. ફાઇન. પણ જતા જતા હજી એક વખત આપણે લે સેટલિયરનો નિયમ બોલી નાખવો છે. જોઈ લો, પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પર, પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ ઉપર અસર કરતા પરિબળો જેવા કે સાંદ્રતા, દબાણ, તાપમાન, ઉદ્દીપક વગેરેમાં જો ફેરફાર કરવામાં આવે, આપણે જો શબ્દ કોઈ જોને તો જો ફેરફાર કરવામાં આવે તો આ કરેલા ફેરફારની અસર પ્રક્રિયામાં ઓછામાં ઓછી અનુભવાય અથવા તો અસરનો પ્રતિકાર કરે એ દિશામાં પ્રક્રિયા થાય અને પ્રક્રિયામાં નવેસરથી સંતુલન સ્થપાતું હોય છે, જેને લે સેટેલિયરનો સિદ્ધાંત કહે છે. એટલે આજની તારીખે તમે સાંદ્રતાની અસરની જાણકારી મેળવી લીધી. બરાબર, નેક્સ્ટ ટાઈમ તમે બાકીના પરિબળો શીખવાના છો, પણ આટલું જે સમજ્યા છો એને વ્યવસ્થિત ડિટેલમાં તૈયાર કરી રાખો એટલે આગળ વધવાના. ઓકે, ફરી મળીએ. આવજો. બાય.